આપણે જે સંચાર માધ્યમના અલગ અલગ માધ્યમોની વાત કરીએ છીએ તો હવેનું માધ્યમ એટલે સિનેમા. નામ સાંભળીને જ મજા આવી ગઈ ને, કારણ કે સિનેમામાં આપણને મૂવી જોવું ખૂબ જ ગમતું હોય છે. તો ચાલો આ સિનેમા વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, સિનેમા પણ શિક્ષણ અને મનોરંજનનું એક લોકપ્રિય સાધન છે. શિક્ષણ કઈ રીતે? કારણ કે એની અંદર જે મૂવી પ્રસારિત કરવામાં આવે છે, જે પિક્ચર બતાવવામાં આવે છે, વિદ્યાર્થી મિત્રો ઘણા એવા પિક્ચર હોય છે કે જેની અંદરથી આપણને કંઈક જાણવા મળતું હોય છે, કંઈક નોલેજ મળતું હોય છે, એવી સારી સારી બાબતો છે એ આપણને બતાવવામાં આવતી હોય છે. એટલે શિક્ષણનું અને સાથે સાથે મનોરંજનનું પણ એક લોકપ્રિય સાધન છે એવું કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ ફિલ્મ દ્વારા, સિનેમાની અંદર જે ફિલ્મ બતાવવામાં આવે છે તેના દ્વારા સામાજિક સાંસ્કૃતિક બાબતોનું પણ શિક્ષણ આપવામાં આવે છે. જ્યાં ઇમેજની અંદર આપણે સિનેમા જો ઘરની અંદર જઈએ છીએ એ જોઈ શકે કે જે ફિલ્મ દ્વારા આપણને સામાજિક રીતે આપણે ખરેખર કેવી રીતે જીવવું જોઈએ, આપણી સંસ્કૃતિને કઈ રીતે જાળવવી જોઈએ, પર્યાવરણનું રક્ષણ, આપણે ઘણા બધી એમ કહી શકાય કે બાબતો છે એ આપણને એનું શિક્ષણ આ ફિલ્મ દ્વારા આપવામાં આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, ફિલ્મ દ્વારા લોકોની જે રહેણી કરણી છે, વિચારસરણીમાં પણ પરિવર્તન આવ્યું છે. કારણ કે જે ભારતના લોકો છે એ પશ્ચિમીકરણ અપનાવી ચૂક્યા છે, કે જેના કારણે એમ કહી શકાય કે એની રહેણી કરણી, વિચારસરણીમાં પણ પરિવર્તન જોવા મળે છે. અને કેટલાક રીત રિવાજો છે, માન્યતાઓ છે, અંધશ્રદ્ધાઓ છે, વહેમો છે, એ બધા સામે સંઘર્ષ કરવાનું જે કંઈ આપણે શીખ્યા છીએ એ આ સિનેમાની અંદર જે ફિલ્મો બતાવવામાં આવે છે એની સામે હવે આપણે શીખવા મળે છે. કે આ ફિલ્મો દ્વારા આપણને જે આ રૂઢિગત રીત રિવાજોને નાબૂદ કરવા જોઈએ, જે કુરિવાજો કહેવાય એ ન હોવા જોઈએ, અંધશ્રદ્ધામાં જે આપણે જીવીએ છીએ, વહેમોમાં જે માનીએ છીએ એવું ન હોવું જોઈએ, ઘણી બધી બાબતો છે એ ફિલ્મો દ્વારા સમજાવવામાં આવતી હોય છે કે જેથી લોકોનું મનોરંજન પણ થાય અને એને શિક્ષણ પણ મળે. આમ સિનેમામાંથી આપણને ઘણું બધું શીખવા મળતું હોય છે. અને સૌથી વધુ વિદ્યાર્થી મિત્રો જે ચલચિત્રો એટલે ફિલ્મો બનતી હોય તો એ આપણા ભારત દેશની અંદર જ બને છે. જે ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ સિનેમાઘર, કે ભારતની અંદર સૌથી વધુ ફિલ્મો બનાવવામાં આવે છે. ત્યાર પછીનું બીજું માધ્યમ એટલે વિદ્યાર્થી મિત્રો ટેલિવિઝન. તો ચાલો આ ટેલિવિઝન વિશે થોડી માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, ટેલિવિઝન એટલે કે ટીવી, જેને આપણે શોર્ટમાં ટીવી કહીએ છીએ. ટીવી જે છે એ આજનું સૌથી લોકપ્રિય દ્રશ્ય અને શ્રાવ્ય સંચાર માધ્યમ છે. અને તમારા ઘરની અંદર વિદ્યાર્થી મિત્રો રાખવામાં આવેલું જે ટીવી છે, આમ તો ઘરે ઘરે, આ તો કોઈ પણ ગરીબના ઘરે જાઓ તો ભલે નાનું હોય, કે અમીરના ઘરે જાઓ તો બહુ મોટું ટીવી હોય, પણ ટીવી તો દરેક ઘરની અંદર જોવા મળે છે. તો ટીવી છે એ વિદ્યાર્થી મિત્રો સમગ્ર દુનિયાના સમાચાર છે, ફિલ્મો છે, સિરિયલો છે, શૈક્ષણિક કાર્યક્રમો છે, એ આ ટીવીના માધ્યમ દ્વારા આપણી સમક્ષ રજૂ કરવામાં આવે છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે જે આ કોરોના કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ તો ટીવી ઉપર આપણને ખ્યાલ છે કે આપણે ગુજરાત સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા કેટલાય એવા શૈક્ષણિક કાર્યક્રમો પસાર કરી રહ્યા છે કે જેથી વિદ્યાર્થી છે એ પોતે ઘરે બેસીને પણ અભ્યાસ કરી શકે. તો આ રીતે ટીવી છે એ સમગ્ર દુનિયાની બધી જ માહિતી છે એ પૂરી પાડે છે. ફિલ્મો આપણે જોઈએ છીએ, સિરિયલો જોઈએ છે, આ રીતે આપણું મનોરંજન પૂરું પાડવાનું કામ છે એ આ ટેલિવિઝન દ્વારા કરવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, તાજેતરના સમાચાર કે વિવિધ રમતોનું જીવંત પ્રસારણ પણ આપણને ટીવી ઉપર જોવા મળે છે. ક્યાંય કોઈ ઘટના બનતી હોય તો તરત જ આપણને ટીવી ઉપર લાઈવ દેખાડવામાં આવે છે. અથવા તો ક્રિકેટ છે, ફૂટબોલ છે, કબડ્ડી છે, આવી રમતો જે નેશનલ, ઇન્ટરનેશનલ લેવલ ઉપર રમાતી હોય તો ત્યારે આવી રમતોનું જીવંત પ્રસારણ છે એ પણ ટેલિવિઝન દ્વારા જોવા મળે છે. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ, આપણે જે ટીવીની વાત કરીએ છીએ એ. વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ ટીવી વિશે તો થોડી વધુ માહિતી મેળવીએ એના વિશે. તો ટીવીની શોધ છે એ જ્હોન લોગી બાયર્ડ દ્વારા કરવામાં આવી હતી. કે આ જે વૈજ્ઞાનિક હતા જ્હોન લોગી બાયર્ડ, એને આ ટીવીની શોધ કરી હતી. અને ભારતની અંદર સૌ પ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રનો પ્રારંભ છે એ 15મી ઓગસ્ટ 1959
માં દિલ્હી ખાતે એનો પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયો હતો. એટલે 1959માં આપણા ભારતની અંદર આ ટીવીની આવ્યું હતું એવું આપણે કહી શકાય. આ ટીવીના શોધક જે આપણે જ્હોન લોગી બાયર્ડ કહીએ છીએ એ આપણે જોઈ શકીએ કે જેણે ટીવી બનાવ્યું હતું. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ભારતના બીજા જે ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રો છે એની શરૂઆત ઈસવીસન 1972માં મુંબઈ ખાતે થઈ હતી અને ઈસવીસન 1976માં દૂરદર્શનનો જે વિભાગ ઓલ ઇન્ડિયા રેડિયો છે એનાથી અલગ કરવામાં આવ્યો છે. જે આ ઇમેજની અંદર આપણે ટેલિવિઝનની વાત કરીએ છીએ કે 1972માં મુંબઈ ખાતે એના કેન્દ્રની શરૂઆત થઈ અને ત્યારબાદ દૂરદર્શનનો જે વિભાગ છે ઓલ ઇન્ડિયા રેડિયોથી અલગ કરી દેવામાં આવ્યો હતો. 1976થી પહેલા રેડિયો અને ટેલિવિઝનના જે કેન્દ્રો હતા એ સાથે હતા પણ ઈસવીસન 1976થી એમને અલગ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો 15 માર્ચ 1976માં આપણા ગુજરાતમાં જે અમદાવાદ શહેર આવેલું છે આ અમદાવાદ શહેરમાં ઈસરો મારફતે પણ પ્રસારણ કેન્દ્ર શરૂ થયું હતું અને તારીખ 2/10/1987ના રોજ અમદાવાદ ખાતે ડીડી ગિરનાર ચેનલની શરૂઆત થઈ હતી અને તારીખ 26/1/2020માં આ ડીડી જ્ઞાન દર્શન નામની જે શૈક્ષણિક ચેનલ છે એ પણ શરૂ કરવામાં આવી હતી. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે 2020ની અંદર જ્યાં ડીડી જ્ઞાન દર્શન નામની કે આ જે ચેનલ છે વિદ્યાર્થી મિત્રો એની ઉપર ફક્ત અને ફક્ત શૈક્ષણિક કાર્યક્રમો છે એ જ પસાર કરવામાં આવે છે અને પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર શિક્ષણ, આરોગ્ય, ખેતી વિષયક જેવા મહત્વના જે કંઈ કાર્યક્રમો છે એ વંદે ગુજરાત નામની જે ચેનલ છે એના દ્વારા આપણા રાજ્ય સરકાર દ્વારા એટલે કે ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવે છે આ વંદે ગુજરાત ચેનલ ઉપર.